રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 2 દિવસ પહેલા ધોરાજી ભગવતસિંહ શાક માર્કેટમાં આવેલ બોગદામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને બોગદામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો, જેમાં આધેડના માથાના ભાગે ઈજા જોવા મળી, જેને લઈને પોલીસ અને તપાસ હાથ ધરી, જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આધેડને હત્યારાને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રએ કરી મિત્રની હત્યા અને આ કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો। વાત છે ધોરાજીમાં 2 દિવસ પહેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલ બોગદામાંથી 45 વર્ષના બટુક મકવાણા ઉંમર વર્ષ 45ના નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ધોરાજી નગરપાલિકાનો ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો અને મૃતકના માથાના ભાગે ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા અને પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। ધોરાજી એસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈએ ગડચડ ટીમો બનાવી સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા, ત્યારે 24 કલાકથી પણ ઓછા સમયમાં ધોરાજી પોલીસે આરોપીને જામકંડોળાની સીમમાંથી ઝડપી પાડ્યો અને વધુ તપાસ હાથ ધરી। તારીખ 25 જૂન 2025 ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે। આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી। તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી। આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યો છે। આરોપીને ક્યાંથી પકડવામાં આવેલો છે? ગુનાહિત ઇતિહાસો શું છે? આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી જામકંડોરણા તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે। હત્યાનું કારણ આ છે કે આરોપી અને મરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડું થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને મરણ જનારની હત્યા કરી દીધી હતી। હવે સુધી આ લોકો મિત્રો છે, ફક્ત એટલું જ જાણવામાં આવ્યું છે। મૃતક બટુક મકવાણા હત્યા કરનાર એનો જ મિત્ર વિક્રમ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યો અને પૂછપરછ હાથ ધરતા વિક્રમ મકવાણાએ પોલીસ સમક્ષ વાતની કબૂલાત આપી કે બટુક અને વિક્રમ બંને મિત્રો હતા અને બંનેને ગાઢ મિત્રતા હતી। વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્રએ જ એમના મિત્રને દારૂના નશાની હાલતમાં પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો અને હત્યા બાદ કોઈને કંઈ શંકા ન જાય એ હેતુથી લાશ ધોરાજીથી બંધ પડેલ સર ભગવતસિંહજી શાક માર્કેટ આવેલ બોગદામાં નાખી દીધી। આરોપીએ મરણ જનાર અને બંને એકી સાથે દારૂ પીધું હતું અને દારૂ પીધા બાદ દારૂ વધ્યું, એના પૈસા કોણ આપશે એ બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ। બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ને બાદ હત્યામાં પલટી ગઈને કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નરસિંહભાઈ મગનભાઈ। નરસિંહભાઈ, તમારા છોકરો જે બોગદામાં નગ્ન હાલતમાં મળેલો હતો અને શું કહેશો આ બાબતે? હા, હવે એમાં એવું છે સાહેબ, એ માણસ સાથે અમારો કોઈ ન્યાય નથી, અમારે એને કોઈ બેઠે જ નથી, કોઈ દી અમારો કોઈ સંબંધ નથી। હવે વાઘરી છે અમારો દેવી પૂજક છે તો ગામમાં રખડતા કોઈ બાકી અમારે કોઈ લેવા દેવા નથી, હવે કઈ લેવા દેવા નથી। તો આ માણસ મારા દીકરાનું બટુક નરસિંહનું હું કામ નહીં એને આવું બધું મારીને અને ગટરમાં ફેંકી દીધા। આવો ઢેરી કાઢ માર્યો, એવા બધી માણસને શું કાઢ માર્યો? આવું બધું શું ગુનો છે? હવે ગુનો નથી, ગુના બને આ બિન ગુને મારી નાખો છે। બરાબર, પોલીસ ખાતું કહેતા છે, અમે કહેતા ઓલા કહેતા છે કે દારૂ પીએ, દારૂ પીએ સાહેબ આવો કઈ દારૂ હોય? આવો માણસ મારી નાખી દે, કઈ આવું મદદ કરી નાખે? આવું કેવો દારૂ, આવું કેવો ખોટી વાત હોય? હવે એ માણસ બિચારા દારૂ પાઈ દીધી, પણ એને કઈ ખબર નથી મને ક્યાં લઈ જાય છે, ક્યાં લઈ જાય, હું મારે જવું નહીં એટલે બધું દારૂ પાઈ દીધું। એટલે મારે એવું કેવું છે કે જે પોલીસ ખાતું છે એને મને કીધું કે 24 કલાકમાં પકડી લઈને તમારી પાસે હાજર કરે, હાજર કર્યો, આભાર એનો, અને દેશભક્તિ કરે પોલીસ ખાતું બહુ સારી કહેવાય। પણ આને સાલાને સાહેબ આવીને ફાંસીની સજા આપો, અમે આને ફાંસી આને મારી નાખો, જીવતો રાખો, આને ફાંસીની સજા દીધી। આ ગુનેગાર છે મોટો, અહીંયા આ ગુનેગાર કહેવાય। આવા માણસને મારી નાખ્યો તો આને તો કેટલા હું મારી કેટલા ઠેકાણે મારતો છે
પેલા મર્ડર કરી નાખી દી કેને ખબર છે આ ચાલો હરામી ખોટો છે અને મારી નાખો જો તમે દેશભક્તિ હોય પોલીસ ખાતું હોય અને ન્યાયજી સરકાર ન્યાયજી પોલીસ વાળા હોય ન્યાયજી સાહેબ છે જો ન્યાયજીને આવડતું હોય તો અમે ફાંસીની સજા આપો. મૃતકને સંતાનમાં 3 દીકરી હોવાનું જાણવા મળ્યું. મૃતકની પત્ની ભિક્ષાવૃત્તિ કરીને સંતાનનું પેટ અને એમના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. મૃતક બટુકભાઈ મકવાણાના પિતાએ ઘટના બાબતે મીડિયા સમક્ષ જણાવ્યું કે ધોરાજી પોલીસ તંત્રએ પોતાના પુત્રની હત્યાકાંડને ઝડપી પકડી પાડવામાં આવેલ છે. ત્યારે પોલીસ તંત્રનો આભાર, પણ પોતાના પુત્ર બટુકભાઈ અને હત્યાકાંડને કોઈ સંબંધો હતા નહીં અને પોતાનો પુત્ર બટુકભાઈને દારૂનું વ્યસન નથી અને હત્યાકાંડે આવું કૃત્ય શું કામ કર્યું તેને ખબર નથી. બટુકભાઈને બેરહેમીથી હત્યા વિક્રમ મકવાણાએ કરી છે. તેને ફાંસીની સજા કરવામાં આવે તો જ સાચો ન્યાય મળ્યો ગણાશે. આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો ધોરાજીમાં દારૂનું દૂષણ વધી ગયું છે. ધોરાજીના નવી શાક માર્કેટ બિલ્ડિંગ તો હાલ આવારા તત્વોનો અડ્ડો બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં દારૂની ખાલી પોટલીઓ ઢગલો આવી બિલ્ડિંગમાં જોવા મળે છે. આ બિલ્ડિંગમાં બેરોકટોક ડર વિના અહીં બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને 2-2.5 કરોડના ખર્ચ નિર્માણ કરવામાં આવેલ બિલ્ડિંગ હાલ તો અતિશય ખરાબ હાલતમાં જોવા મળે છે. કાયદા વ્યવસ્થાનો ડર નથી. આ ઘટના લઈને આ શાક માર્કેટ બિલ્ડિંગમાં ચર્ચાનો વિષય બન્યો છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.